નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી ગ્રામર જોયું છે, ટેક્સ્ટ બેઝ એક પણ લીધો નથી, બરાબર ને? ગ્રામર, ટેન્સીસ ને બધું જરૂરી કેમ હતું? કારણ કે ટેક્સ્ટ જો તમારે અન્ડરસ્ટેન્ડ કરવું હોય ને તો પહેલાં તમને ટેન્સીસનું પૂરું જ્ઞાન હોવું જોઈએ, ગ્રામર આવડતું હોવું જોઈએ, બરાબર છે? તો ચાલો આપણે આપણું યુનિટ 1 શરૂ કરીશું, બરાબર? યુનિટ 1માં આપણે રીડ 1 રીડ 2 ભણવાના છીએ. ઓકે, હવે ધ્યાન આપીશું. આ પાઠ ચાલુ થતાં પહેલાં તમને PDF મોકલવામાં આવી છે, બરાબર છે? યુનિટ 1 રીડ 1 અને રીડ 2ના ગ્લોઝરી પેરેગ્રાફ વાઇઝ અને પેરેગ્રાફ વાઇઝ ક્વેશ્ચન્સ મોકલ્યા છે. ક્લિયર? કોઈક વિદ્યાર્થીઓ પાસે ટેક્સ્ટ બુક ન હોય તો એમના માટે ટેક્સ્ટના ફોટો પાડીને એની પણ PDF મોકલી છે, જેથી કરીને ઇઝીલી વાંચીને સમજી શકે, ક્વેશ્ચન આન્સર લખી શકે. ક્લિયર? તો હવે આ તમને જે ગ્લોઝરી આપી છે, ક્વેશ્ચન આપ્યા છે, તમારી ટેક્સ્ટની નોટમાં તમારે ઉતારવાના ચાલુ કરવા અને મોઢે કરવાના ચાલુ કરવા. ક્લિયર? જેથી કરીને તમને પાઠ ઇઝીલી સમજાઈ જાય, બરાબર છે? અને જે ક્વેશ્ચન્સ આપ્યા છે એ ક્વેશ્ચન્સના આન્સર્સ બનાવવાના ચાલુ કરી દેવા. ઓકે, ચાલો. તો આજે આપણે એવો જ રીડ 1 ભણવાના છીએ, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. બરાબર ને? મારા જીવનની મુસાફરી પૃથ્વીથી માંડીને એવરેસ્ટ સુધીની. માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર. ક્લિયર? તો અહીંયા અરુણિમા સિન્હા પોતાની પૃથ્વીથી માંડીને માઉન્ટ એવરેસ્ટ સુધીની જે જર્ની છે ને એ જર્નીનું વર્ણન કરે છે. ક્લિયર? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ધીમે ધીમે પાઠ જોઈએ. ક્લિયર? અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કોણ હતા અરુણિમા સિન્હા? આ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, રાષ્ટ્રીય સ્તરના વોલીબોલના ખેલાડી હતા, વોલીબોલ રમતા હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તે એક વખત ગાડી ઉપર મુસાફરી કરી રહ્યા હતા. સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. કેટલાક ઠગ્સ એટલે કોણ? લૂંટારુઓએ એમની ગોલ્ડન ચેન, સોનાની ચેન પહેરેલી, એને સ્નેચ શું કરવાનો? ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. એમણે એમની સાથે લડાઈ કરી. અરુણિમા સિન્હાએ એમનું પેલી ચેન બચાવવા માટે એમની સાથે શું કરી? લડાઈ કરી. પરંતુ એમને સ્પીડિંગ ટ્રેન, જે ચાલતી ગાડી હતી ને, દોડતી ગાડીમાંથી એમને શું કરી દેવામાં આવ્યા? વોઝ થ્રોન આઉટ, બહાર ફેંકી દેવામાં આવ્યા. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને એમણે એમનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. આ બન્યું ક્યારે બન્યું? જ્યારે તે કેટલા વર્ષના હતા? 24 વર્ષના હતા ત્યારે. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર એફેક્ટેડ હર સ્પિરિટ. જો કે આ અકસ્માતે એમનો જે સ્પિરિટ, એમની જે કાર્ય કરવાની લગન, જોશ જે હતો ને, એને કદી પણ અસર કરી નહીં. એમના જોશ ઉપર કોઈ પણ અસર થઈ નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી an artificial leg was fitted. At all India Institute of Medical Science, AIIMS એનું ટૂંકું ફોર્મ છે. દિલ્હીમાં આવેલી આ ઇન્સ્ટિટ્યૂટમાં, ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં તેમનો આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ માનવ દ્વારા બનાવવામાં આવેલો પગ બેસાડવામાં આવ્યો. આ યર લેટર, એક વર્ષ પછી, શી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર. તેમને ફરી પાછી એકવાર પર્વતારોહક તરીકેની તાલીમ આપવામાં આવી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને પહેલાં સ્ત્રી બન્યા કૃત્રિમ પગવાળા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર. માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ એવરેસ્ટ સર કરનાર કૃત્રિમ પગવાળા તે પહેલાં સ્ત્રી પર્વતારોહક બન્યા. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ એમની અનફર્ગેટેબલ, ભૂલાય ન એવી, હોપ એટલે આશા, કરેજ એટલે હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન અને પ્રેરણાની
એક વાર્તા છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. ચાલો આપણે એમના પોતાના શબ્દોમાં વર્ણવાયેલા 4 સીન, તેમના જીવનના 4 દ્રશ્યો વાંચીએ. ક્લિયર? તો હવે એમના જીવનમાં 4 કયા કયા સીન, કયા કયા દ્રશ્યો હતા એ સીન આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. ક્લિયર? તો સીન 1, આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝ એટલે ખરું એમ ઝોકા મારવામાં, આમ સુવાનામાં આમ કરીને ઝોકા મારે ને ડોઝ કહેવાય. મેં ઝોકા મારવાનું શરૂ કર્યું. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો કેવી હતી? બંધ. પણ મારું મન કેવું હતું? અવેક, જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મેં કોઈકને કહેતા સાંભળ્યા કે બરેલી થોડા સમય પછી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારમાં હતી જ્યારે આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડન ચેન. મેં મારી સોનાની ચેન તરફ એક હાથ આમ ટગિંગ, ચૂંટવવાનો પ્રયત્ન કરતો જોયો, અનુભવ્યો. આંખો બંધ, પણ એને લાગ્યું કે સાલો કોઈ હાથ આવે છે મારા ચેન તરફ. આ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. એક છોકરીનો છઠ્ઠો ઇન્દ્રિય, સિક્સ્થ સેન્સ, છઠ્ઠો ઇન્દ્રિય હંમેશા તેનો સૌથી સારો સાથીદાર હોય છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. મેં તરત જ ઇન્સ્ટિક્ટિવલી, બરાબર, ઇન્સ્ટ્રક્શન, જાણે એને કંઈ માહિતી સંકેત નહીં મળ્યો હોય એ રીતે મેં તરત જ મારી આંખો આમ કરીને ખોલી કાઢી અને મેં 4-5 માણસોને મારી આસપાસ જોયા. Their drunken looks and behavior gave me an inkling of their intention. એમનો ડ્રંકન લુક્સ, દેખાવ કેવો હતો? પીધેલો, ડ્રિંક્સ કરેલું હોય એવા હતા. એન્ડ બિહેવિયર, અને એમની વર્તણૂક, આ 2 વસ્તુએ ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. તેમના ઈરાદાની, ઇન્ટેન્શન એટલે શું? તેમના ઈરાદાની મને ઇન્કલિંગ એટલે શું? એમ કડી આપી, એમ કે આમનો આ ઈરાદો લાગે છે. બરાબર છે? આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ. હું ઇન અ ફ્લેશ, સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, આમ પ્રકાશ કયો, એમ ફ્લેશ ચમકારો થાય ને, આપણો કેમેરોની ક્લિક કરીને ફ્લેશ થાય. બરાબર છે? તો પ્રકાશની વેગે હું ઊભી થઈ અને તેમને કહ્યું ધેટ કે આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેઇન. મારી ચેનથી છૂટા પડવાનો કોઈ ઈરાદો નથી. મીન્સ આ ગોલ્ડન ચેન તમને હું લેવા દઉં નહીં. સો દે કેમ ટુગેધર એટ મી. બરાબર ને? સો દે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ ભેગા થઈને મારા ઉપર આવ્યા. ઇવન ધો the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. બરાબર? even though the compartment was full, ડબ્બો ભરેલો હતો છતાં પણ, આ ગ્રામરનો મુદ્દો છે. તમે જે અત્યારે ગ્રામર ભણો છો ને એમાં એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટનો મુદ્દો આવશે. ધો, ઓલ્ધો, ઇવન ઇફ ત્યાં લખ્યું છે. બરાબર છે? તો ગ્રામેટિકલી બધા મુદ્દા આમાં યુઝ થતા હોય તો તમે ગ્રામર ભણ્યા પછી આ બધું જોઈ શકશો કે આ કયા મુદ્દાનું ગ્રામર છે. કારણ કે આપણે એક્સપ્રેશન્સ લખવાના આવશે, એક્સપ્રેશન્સથી ડાયલોગ કમ્પ્લીટ કરવાના આવશે, એક્સપ્રેશન્સથી સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના આવશે. ઓકે. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. મારા સાથી મુસાફરોમાંનો એક પણ મુસાફર શું થઈ રહ્યું હતું એવું પૂછવા માટે પણ ઊભો થયો નહીં. ડબ્બામાં બહુ ઘણા બધા પેસેન્જરો હતા પણ કોઈ પણ એને કંઈ પૂછવા માટે ઊભા થયા નહીં. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે મદદ. ભૂલી ગઈ કે એ લોકો મારી મદદે આવશે. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારી પાસે કોઈ વિકલ્પ ન હતો પણ તેમની સામે હવે લડવાનું હતું. સો આઈ કોટ અ યુથ. તેથી મેં એક યુવાન હતો ને એને પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. કે જે મને ઉપરથી નીચે સુધી શું કરતો હતો? જોતો હતો, ખરાબ નજરે જોવું. ઓકે. બાય હિઝ કોલર. એના કોલર પકડ્યો, ફેટ પકડી એની, એન્ડ પુશ્ડ હિમ બેક. અને તે પાછળ ધક્કો આમ ફેંકી દીધો, ધક્કો મારીને. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. બીજા 2ને મેં લાત મારી. એન્ડ એક્સપેક્શનલ બેટલ had begun inside the train on the move. ચાલુ ગાડીએ જેની આશા ન રાખી હોય એવું એક્સપેક્શનલ બેટલ, યુદ્ધ શરૂ થઈ ગયું.
એને ખબર પણ નહીં હતી કે ગાડીમાં આવી લડાઈ થશે. ધ વુલ્સ મેડ અનધર એટેમ્પ ટુ સ્નેચ માય ચેઇન. વરુઓએ વુલ્સ એટલે વરુ જેવા જ કહેવાય ને, જંગલનું વરુ જોયું જ, બરાબર છે. વરુઓએ મારી ચેઇન ઝૂંટવવા માટે બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. હજી પણ મેં એમને રોક્યા. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. ક્યાં સુધી મેં એમને રોક્યા? જ્યાં સુધી આ ફ્રેન્ઝી એટલે એકદમ ગુસ્સે થઈ ગયેલો હોય ને, એકદમ ગુસ્સાવાળાએ ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, વધારે જોરથી લાત મારી. એકદમ ગુસ્સે થઈ ગયો, સાલી આમ કરીને આપી એક જોરથી લાત. ત્યાં સુધી એણે એનો વિરોધ કર્યો, ત્યાં સુધી એણે એમને રોકવાનો પ્રયત્ન કર્યો. યુઝિંગ ઓલ હિઝ, કઈ રીતે પહેલાં લાત મારી, એની બધી તાકાત અજમાઈને મારી લાત પેલી સ્ત્રીને, અરુણિમા સિન્હાને. ઓફ બેલેન્સ, આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. મારું સંતુલન ખોરવાઈ ગયું અને સમયસર હું ફરી પાછી નિયંત્રણમાં આવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. લિટરલી એકદમ એમ સહજ રીતે હું ગાડીની બહાર ઉડી રહી હતી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. હજી પણ મારો મોબાઈલ ફોન હાથમાં પકડ્યો હતો. આઈ વોઝ મિડ એર. હું હવાની વચ્ચે હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. જ્યારે આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન, હું સીધી બીજી ગાડીમાં ઉડીને ગઈ. મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, બાજુમાં બીજો પાટો હતો ને એના ઉપર બીજી ગાડી જતી હતી, સીધી એ ગાડીમાં ઉડીને એ ગાડી ઉપર, બરાબર. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મારું શરીર પેલા ચાલતી ગાડીનું સ્ટીલ હતું ને એના ઉપર શું થયું? અથડાયું. એન્ડ રીબાઉન્સ્ડ ટુ માય ટ્રેન. અને ફરી પાછું મારી ગાડી ઉપર આવ્યું. ધીસ પિંગ પોંગ અથડાથડી, આમ જાય તેમ રહે, બરાબર. મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. ચોક્કસ કેટલાક સેકન્ડ સુધી ચાલુ રહ્યું. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. મને ગુરુત્વાકર્ષણનું બળ, ગ્રેવિટેશનલ ફોર્સ જ્યાં સુધી મને નીચે લાવે ને ત્યાં સુધી આ અથડાથડી શું થઈ રહી? ચાલુ રહી, બરાબર છે. ગ્રેવિટેશનલ ફોર્સ, ગ્રેવિટીનો નિયમ કહે ને, બધી વસ્તુઓને પોતાની તરફ શું કરે છે? આકર્ષે. એટલે જ્યાં સુધી પહેલાં ગુરુત્વાકર્ષણ બળે એને પૃથ્વી તરફ આકર્ષી ત્યાં સુધી આ અથડાથડી શું થઈ રહી? ગાડીમાં, આ ગાડીમાંથી પેલી ગાડીમાંથી આમ અથડાવાનું ચાલુ રહ્યું. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારા પ્રયત્નો હોવા છતાં પણ, મેં પ્રયત્નો કર્યા છતાં પણ મારો ડાબો પગ પાટા ઉપર પડ્યો. ઘટેચ. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ઘટેચ કરીને અવાજ થયો. એ મારા પગ કપાવાનો અવાજ હતો. ચોપ એટલે શું થવું? કપાઈ જવું. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. મારી તીવ્ર ચીસને સાંભળવાવાળું કોઈ પણ ત્યાં હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. થોડી વાર હું એકદમ મોશનલેસ, સહેજ પણ હલ્યા વિના પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. પેલી રેડ ટેલ લાઇટ પાછળ, ખબર ને ગાડીના ડબ્બાની પાછળ લાઇટ હોય, એ લાઇટ જોતી. અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ. જ્યાં સુધી તે ઝાંખી થઈ ગઈ અને અંધારામાં અદ્રશ્ય એકદમ ઝાંખી થઈ ગઈ ત્યાં સુધી. ધેન આઈ ફેન્ટેડ. પછી હું શું થઈ ગઈ? મૂર્છા પામી, બરાબર. તો આ હતો એનો ફર્સ્ટ સીન, બરાબર ને. ગાડીમાંથી પેલી બહાર ફેંકી દેવામાં આવે, અથડાથડી થાય, પછી બેભાન થઈ જાય, બરાબર છે. હવે જઈશું આપણે સેકન્ડ સીનમાં. આઈ વોઝ એડમિટેડ એટ એમ્સ. મને ક્યાં દાખલ કરવામાં આવી? એમ્સમાં દાખલ કરવામાં આવી. દિલ્હી પેલો આર્ટિફિશિયલ લિમ્બ પહેલાં પકડવામાં આવ્યું હતું, ખબર ને. ઓન ધ ઇન્ટરવેન્ટેશન ઓફ ધ પીએમની ભલામણથી, બરાબર છે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. ધ યુનિયન ગવર્મેન્ટ, યુનિયન આખું સરકાર, બરાબર છે, મારો એન્ટાયર કોસ્ટ, આખો બધો ખર્ચો ઉપાડશે. સુન એમ્સ બિગેન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. તરત જ એમ્સે મારા સ્ટેટસ એટલે મારી જે પરિસ્થિતિ હતી, મારી હાલત ઉપર રોજના બુલેટિન, સમાચાર બહાર પાડવાનું શરૂ કર્યું. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march
to galvanize support for me and to pray for my recovery. I was told, મને કહેવામાં આવ્યું that કે the young people, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષા ચાલકો એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ અને રસ્તા ઉપર વસ્તુઓ વેચનાર ફેરિયાઓ વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ, એમણે કેન્ડલ માર્ચ કરી, મીણબત્તી લઈને નીકળવું, ચાલવું, શું કરવા માટે? ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, મને ટેકો આપવા માટે, એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને મારા સારા થવાની પ્રાર્થના કરવા માટે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, સૌથી સારી અને આધુનિક, લેટેસ્ટ એટલે કેવી? આધુનિક તકનિકની મદદ વડે ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, વિથ ધ પેસેજ ઓફ ટાઈમ, સ્લોલી, સિમિલિયર વર્ડ છે એના. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, મેં સારવારને માન આપવાનું શરૂ કર્યું. ક્લિયર? બધા ગ્લોઝરીના વર્ડ તમને પેરેગ્રાફમાં જ સાથે લખી દીધા છે, નહીં તો તમારા પાઠની પાછળ પણ ગ્લોઝરી છે, ત્યાં ઇંગ્લિશ વર્ડ આજુબાજુમાં લખેલા છે, બરાબર છે? વધારાના અંદર તમારા ફકરામાં મેં પોતે લખ્યા છે. ક્લિયર? તમારે ગ્લોઝરીના બધા વર્ડ, સિમિલિયર વર્ડ લખવાના છે નીચે પોતે, બરાબર છે? એક ફકરાના લખ્યા છે, પછી બીજા ફકરાને એવું કીધું છે ગ્લોઝરીમાંથી લખી દેવા. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ સડનલી આસ્કડ મી, એવરેસ્ટ ચડોગી? એક સવારે મારા બનેવી, મારી બેન લક્ષ્મીના પતિ, અરુણિમા સિન્હાની બેનનું નામ શું? લક્ષ્મી, અને લક્ષ્મીના પતિનું નામ શું? સાહિબે સડનલી, એકાએક આસ્કડી, મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? એવરેસ્ટ ચડશે કે? હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર, તેમણે હજી હમણાં જ સમાચાર પત્રમાં એક રસપ્રદ સમાચાર વાંચ્યા હતા. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કોઈ પણ સ્ત્રી કે જેનું અંગ બદલવામાં આવ્યું હોય એવી સ્ત્રીએ કદી પણ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો ન હતો. એમ્પ્યુટી, બરાબર? ફિઝિકલ ડિફોર્મેલિટી હોય ને, શારીરિક ખાપણ, ખોડ ખાપણ, એવું, બરાબર છે? આનો શું કરેલો? પગ બદલી દીધેલો, નેચરલ નહોતો, આર્ટિફિશિયલ હતો, બરાબર છે? તો આવી કોઈ પણ સ્ત્રીએ માઉન્ટ એવરેસ્ટ સર નહોતો કર્યો. આઈ વોઝન્ટ અમ્યુઝડ, હું નવાઈ પામી નહીં, મને આનંદ થયો નહીં. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, મેં પગ ગુમાવ્યો હતો, મેં પગ ગુમાવ્યો છે, અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મારી જાતને વાત કરવાનું શરૂ કર્યું, મીન્સ મેં મનોમન પોતાની જાતને કહેવાનું શરૂ કર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, જો હું એવરેસ્ટ ઉપર ચડી જાઉં, ત્યાં ગઈને શોટ, ટેક અ શોટ, એક ફોટો લઉં, એન્ડ સક્સીડ, અને સફળ થાઉં, તો આઈ વુડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, હું પહેલી અંગ બદલેલી સ્ત્રી હોઈશ કે જે એ રેકોર્ડ ધરાવતી હશે. આઈ થોટ એબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, મેં થોડી વાર એના વિશે વિચાર કર્યો. એન્ડ ધેન, અને પછી આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ, મેં સાહિબને પડકાર ઝીલવા માટે મારી વિલિંગનેસ, રાજી ખુશી વ્યક્ત કરી, બતાવી કે હા ઠીક હે, હમ કરેંગે, બરાબર છે, આપણે કરીશું, એમ તૈયાર છું એવરેસ્ટ ચડવા માટે. આઈ સેડ, મેં કહ્યું, આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, આ મિશન, આ ગોલ, આ રીઝન ટુ ડ્રીમ, હવે મારે આગળ કંઈક જોવાનું હતું, મારા માટે આગળ કંઈક હતું, એક લક્ષ્ય, એક ધ્યેય, એક સ્વપ્ન, બરાબર ને? આ રીઝન ટુ ડ્રીમ, સ્વપ્ન જોવાનું એક કારણ. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, બરાબર ને? સ્વપ્ન જોવું પડે, સ્વપ્ન સાકાર ક્યારે થાય? તો સ્વપ્ન જોવું પડે પહેલાં, પછી એના માટે એની પાછળ દોટ લગાવવાની, તો એ આપણું સ્વપ્ન સિદ્ધ થાય. ક્લિયર? ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, તે સહેલું હતું નહીં. આર્ટિફિશિયલ લેક ને તે પણ પાછો માઉન્ટ એવરેસ્ટ ચડવાનો, દુનિયાનો સૌથી મોટો પર્વત. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પણ
મારા જીવન દરમિયાન કોઈ પણ વસ્તુ સરળતાથી આવી ન હતી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. જાણે મારો પાછો જન્મ થયો હોય ને એવો મેં અનુભવ કર્યો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ એરાઇવ. પછી મેં મારા કૃત્રિમ પગના આવવાની રાહ જોવાની શરૂ કરી. વેન ઇટ ફાઇનલી અરાઇવડ આઈ વોઝ ઓવરજોઈડ. જ્યારે તે અંતે આવ્યો ને ત્યારે હું ઓવરજોઈડ, અતિ આનંદિત હતી. મારા આનંદનો કોઈ પાર રહ્યો નહીં. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. કૃત્રિમ પગ બરાબર મારા સાચા પગ જેવો જ દેખાતો હતો, લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હું એમાં તફાવત શોધી શકી નહીં. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. હું આ અજાણ્યા સાથે પ્રેમમાં પડી કે જેની સાથે મેં મારું જીવન જોડ્યું હતું. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. મેં મારી આંખો પર્વત ઉપર ગોઠવી, મારું લક્ષ્ય. બરાબર ને? ફોલ ઇન લવ એટલે પ્રેમમાં પડવું મીન્સ હવે એનો સાથીદાર કોણ હતો? પગ જ હતો ને. બરાબર છે? એટલે એની સાથે એટેચ થઈ જાય છે, એમ કહેવાનો મતલબ. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને મારે આ અજાણ્યાની મદદ વડે મારે મારી જાતને તૈયાર કરવાની હતી. ક્લિયર? તો હવે અહીંયા એનો આર્ટિફિશિયલ લેગ બેસાડી દેવામાં આવે છે અને ડ્રીમ મિશન નક્કી થઈ જાય. એવરેસ્ટ ચડીશ, ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ ક્લાઇમ્બ ધ એવરેસ્ટ. સીન 3. હવે દ્રશ્ય 3. ઓન 28 ફેબ્રુઆરી 2012, 2012 ના વર્ષની 28 ફેબ્રુઆરીના દિવસે, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. બરાબર 1 વર્ષ પછી મને ગાડીમાં ફેંકી દેવામાં આવેલી ને, ત્યાર પછીના બરાબર 1 વર્ષ પછી આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરાકાશી. ઉત્તરાકાશી પાસે બચેન્દ્રી પાલ દ્વારા ગોઠવવામાં આવેલી એક સંસ્થાએ જવા માટે નીકળી. સેટ આઉટ, કોઈ જગ્યાએ જવા માટેની શું કરવી? મુસાફરી શરૂ કરવી. સ્ટાર્ટેડ આ જર્ની. જાણો છો ને બચેન્દ્રી પાલને? ઓકે. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચડ ઉત્તરાકાશી. મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો કે અમે ઉત્તરાકાશી પહોંચી ગયા હતા. She was surprised at how quickly I had reached. હું કેટલી ઝડપી પહોંચી ગઈ એનાથી એ નવાઈ પામ્યા. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. આ પછી મારો જે આત્મવિશ્વાસ હતો ને એ કાં પહોંચી ગયો? આકાશ ઉપર. બરાબર છે? હવે એને ગાઈડર મળી ગયા. બરાબર છે? બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા મારા અંદર ફ્રેશ કોન્ફિડન્સ, તાજો આત્મવિશ્વાસ પૂરતા. ખબર આપણે પેલા લાસ્ટ યર પેલા હેલન કેલર વિશે ભણેલા, અન્ય સુલેવાન કેવું સેક્રિફાઈસ કરે છે. અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા તું બીજા બધા કરતાં વધારે સારી છે. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ નોટ યુ. આ લોકો હેન્ડીકેપથી પીડાતા લાગે છે. આયરા અંગ વગરના લાગે છે. આ રિપ્લેસમેન્ટ અંગવાળા લાગે છે. તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ એવરેસ્ટ ચડતા પહેલાં તારે તારી જાતની સાબિતી આપવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચમસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. જો તું લદ્દાખમાં આવેલો 21,798 ફૂટની ઊંચાઈએ આવેલો ચમસર કાંગડી માઉન્ટેન પર્વત જો તું સર કરી જાય, જો તું ચડી જાય તો તું તારા એવરેસ્ટના માર્ગ ઉપર હશે. સાબિત કરી આપ, આને ચડી બતાવો. લદ્દાખમાં આવેલા ચમસર કાંગડી માઉન્ટેનને સર કરી આપ તો તારી એવરેસ્ટની મુસાફરી ક્લિયર. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. મેં એ ચઢાણ સફળતાપૂર્વક પૂરું કર્યું. બાય ધ ટાઈમ
આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. મેં એ ચઢાણ સફળતાપૂર્વક પૂરું કર્યું. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ. અમે બેઝ કેમ્પ ઉપર પહોંચીએ ત્યાં સુધીમાં સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ ઉપર અમે પહોંચીએ ત્યાં સુધીમાં 16th ઓફ ધ 19th મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર. ટુકડીમાંના 19 સભ્યોમાંના 16 સભ્યો રિટાયર્ડ થઈ ગયા હતા. કેટલા જણ નીકળેલા માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે? 19માંથી કેટલા રિટાયર્ડ થઈ ગયા? 16. બાકી વધ્યા 3. 18,000 ફૂટના બેઝ કેમ્પ ઉપર. બરાબર છે. બેચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. બેચેન્દ્રી પાલે મને બેઝ કેમ્પ ઉપર આવકારી, મારું સ્વાગત કર્યું. મારી શેરની એમ કહેવાનો મતલબ. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. તેમણે કહ્યું અને મને એમનું હૂંફાળું આલિંગન આપ્યું, ભેટ્યા એની સાથે એમ. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. સાંજે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે અંતે હું એવરેસ્ટ માટે તૈયાર હતી. સી ઓલ્સો એશ્યુર્ડ મી. તેમણે મને એ પણ ખાતરી આપી ધેટ કે સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તે ટાટા સ્ટીલને પણ વુડ ટોક, વાત કરશે મને સ્પોન્સર કરવા માટે. બરાબર છે. તમે સ્પોર્ટ્સ જુઓ છો ને, રમતો બધી, ક્રિકેટ બધું જુઓ છો? ખબર ક્રિકેટમાં બધા બેટ લઈને આવે, બેટ બધું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ એના ઉપર લોગો લગાવેલા હોય, તમને ખબર હોય તો. બરાબર. સચિન તેંડુલકરને જોયો છે, કોહલી, બધા બેટ લખેલું એ ઉપર MRF. MRF એટલે MRF કંપનીનું નામ છે, સ્પોન્સર છે MRF એનો. અને બધું MRF ઉપાડે તેંડુલકરનું. એ અણેથી માંડીને પણે સુધીની A to Z ખર્ચો એનો એ ઉઠાવે. તો આને ટાટા સ્ટીલે સ્પોન્સર કરી. બરાબર છે. તો અહીંયા એનો ત્રીજો સીન પૂરો થાય છે. હવે સીન ચોથો અને છેલ્લો. I arrived at the base camp on 11th April 2013. 11 એપ્રિલ 2013ના દિવસે હું બેઝ કેમ્પ ઉપર આવી પહોંચી. એક્ઝેક્ટલી 2 years હેડ પાસ્ડ. બરાબર 2 વર્ષ પસાર થઈ ગયા હતા. સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. જ્યારથી મને ગાડીમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી ત્યારથી. એટ ધ કેમ્પ નોબડી સીમ્ડ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. છાવણીમાં કોઈ પણ જાણતું ન હતું કે મારો કૃત્રિમ પગ હતો. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો because I had slipped a couple of times on the slippery surface. એક દિવસ જ્યારે વળતી વેળાએ મારો ડાબો પગ ભીનો થઈ ગયો બરફથી, કારણ કે હું કેટલીક વાર લપસણી, સ્લીપરી સરફેસ, લપસણી સપાટી ઉપર શું થઈ ગઈ હતી? સરી પડી હતી. એ કારણે મારો ડાબો પગ શું થઈ ગયો? ભીનો થઈ ગયો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજી સવારે મેં કૃત્રિમ પગને બહાર કાઢીને સૂર્યના પ્રકાશમાં સૂકવવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરિનર્સ રિયલાઇઝડ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. એ સમયે કેટલાક ફોરિનર્સ, આઉટ ઓફ ઇન્ડિયાના લોકો, ફોરિનર્સોએ સમજ્યું કે મારો કૃત્રિમ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. એ પછી મારો ટીઆરપી ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, ટેલિવિઝન ઉપર ખબર ને રેટિંગ આવે, પોપ્યુલારિટી, તો એ મારો ટેલિવિઝન ટીઆરપી શું થઈ ગયો? સોર્ડ, વધી ગયો. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમઠ. સાગરમઠ શું છે? હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. નિમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમઠ. મારા સાગરમઠના છેલ્લા ચડાણમાં, સાગરમઠ શું છે? હેડ ઓફ ધ સી, સૂર્યનું માથું. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટનું, એવરેસ્ટની ટેકરીનું ત્યાં લોકલ નેમ, સ્થાનિક નામ. નિમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નિમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નિમાકાંચા મારો માઉન્ટેન ગાઈડ હતો. બરાબર. પર્વતનો માર્ગદર્શક. ભૂમિઓ લઈને જવું પડે પર્વતમાં, કારણ કે આપણે એના વિશે ખબર શું હોય? હિમાલયમાં બરફ હોય ને,
બરાબર, બરફમાં કાં ડગલું માંડવું, ક્યાં શું હોય, ક્યારે કેવું વાતાવરણ હોય, એના માટે ગાઈડ જોઈએ. ગાઈડ આપણને બધું શું કરે? માર્ગદર્શન આપે. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. તે કેવા નાઇસ, સરસ, એન્ડ હેલ્પફુલ અને મદદ કરતા હતા. નેપાલીઝ મેન, નેપાલી માણસ, હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. જ્યારે દુઃખી થઈ જતી ને ત્યારે સમયે સમયે તે મને શું કરતા? ધમકાવતા. એટલે મીઠી રીતે કહેતા થોડું એમ. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. ટેકરીનો છેલ્લો માર્ગ શરૂ થયો. ઇટ વોઝ અ વેરી ડેન્જરિયસ નેરો પાથ. તે ખૂબ જ ડેન્જરસ, ખતરનાક, નેરો, સાંકડો પાથ, માર્ગ હતો. પગદંડી રસ્તો, કેડી, નાનો રસ્તો એમ. પગદંડી મીન્સ નાનો રસ્તો, સાંકડો એકદમ. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. હું સરી પડી અને પડી ગઈ. એકવાર હું સરી પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન પણ બહાર વહી રહ્યો હતો. ખબર ને, ઓક્સિજન સિલિન્ડર લઈને જવું પડે, નહીં તો શ્વસન ક્રિયામાં તકલીફ ઊભી થાય. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. હું મારા દુખતા પગ સાથે સાહસ ખેડી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારા શેરપાએ મને કહ્યું, બરાબર, મારો ગાઈડ જે હોય ને, મને કહ્યું મારે ક્વિટ. ક્વિટ એટલે શું કરી દેવું જોઈએ? છોડી મૂકવું જોઈએ. આ એટેમ્પ મારે છોડી મૂકવો જોઈએ, સરેન્ડર કરી દેવું જોઈએ. બસ હવે અહીંયાથી નીચે ઉતરી જવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ હું જાણતી હતી પાછા જવાનું કંઈ હતું નહીં. નક્કી કરેલું ને, મન નક્કી કરવું પડે, બરાબર, એમ લક્ષ્ય સાધવું પડે. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રો માય શેરપા, ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. બરાબર ને? આઈ પુશ્ડ ફોરવર્ડ, મેં આગળ મારી જાતને ચાલવાનું ચાલુ રાખ્યું. ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ, મારા શેરપાએ મને આગ્રહ રાખવાનું ચાલુ કર્યું. ધેટ આઈ શુડ રિટર્ન, કે મારે પાછા ફરી જવું, જતી રહે. એણે આગ્રહ રાખ્યો, પણ મેં મારું આગળ ચડવાનું ચાલુ રાખ્યું. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ કન્ટ્રીઝ ફ્લેગ. સમિટ, ટેકરી ઉપર પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન હતો અને ટુ હોઇસ્ટ ધ ફ્લેગ, ઝંડો ફરકાવવા માટે. પહોંચે એટલે લગાવવાનો ઝંડો, ઊભું રહી જવાનું આમ કરીને. બરાબર છે? વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. એ પછી શું થયું ને એ વધારે મહત્વનું નથી, એ વધારે મહત્વ આપતું નથી. આઈ ટોલ્ડ નિમાકાંચા ફર્મલી અથવા મેં નિમાકાંચાને એકદમ મક્કમતાથી કહ્યું, રિમેમ્બર નો વન કેન ડિફેટ યુ અન્ટિલ યુ કોન્સીડ. યાદ રાખો, જ્યાં સુધી તમે તાબે ન થાવ ને, જ્યાં સુધી તમે હાર ન સ્વીકારો, ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. ગેમનો નિયમ છે ભાઈ. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, અવારનવાર પ્રસંગોપાતની નિષ્ફળતાઓ તમારી પરીક્ષા કરશે, પણ તમારે પ્રયત્ન ચાલુ રાખવાનો. બરાબર ને? આજે સફળતા નિષ્ફળતા હોય ને, એ તો બધા આપણા શું હોય? ટેસ્ટો હોય, જે કરીને આપણે છોડી મૂકે કે નથી છોડી મૂકતો. આપણે આપણા પ્રયત્ન કોઈ પણ દિવસ છોડવાના નહીં. કરોડિયો જોયો છે? જાડું બાંધતા કેટલી વાર પડે છે, પણ જ્યારે પોતાનું જાડું તૈયાર કરે, કયો આર્કિટેક્ટ એવું નેટ બનાવી આપે છે? કોઈ દુનિયાનો માણસ એવી એબિલિટી ધરાવતો? ઓકે, યસ. તો આપણે વી કીપ અવર ટ્રાઇંગ, આપણા પ્રયત્નો શું કરવાના? ચાલુ રાખવાના. વી કીપ ઓન અવર ટ્રાઇંગ. ઓકે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. તકોના કેટલાક માર્ગો ચોક્કસ ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. પછી મેં તેમને મારી પાછળ આવતા જોઈ શકી, હું તેમને મારી પાછળ આવતા જોઈ શકી. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ ટુ માય સેલ્ફ ટુ ધ ટોપ. મેં મારી જાતને પેલા ટોચ તરફ ઢસડીને ચાલવાનું ચાલુ રાખ્યું ત્યારે. એટલે હવે ટોચ ઉપર થોડો મેલ્ટ થયેલો બરફ હોય ને, એટલે પેલું પગ ઘસીને ચાલવું પડે. ત્યારે એમને જોયા પાછળ આવતા છે. ધ ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. જ્યાં સુધી લક્ષ્ય ઉપર પહોંચીને ત્યાં સુધી આ પગે પેલું ડ્રેગ, બરાબર, પેલું પાવડરમાં ચાલતા હોય ને એવું ચઢાણ ચાલુ રહ્યું.
ધ ટોપ ઇઝ ઓલમોસ્ટ 20 ફીટ ઇન્ટુ 20 ફીટ આઈસ ટેબલ. ટોચ 20 બાય 20નો બરફનું ટેબલ, એટલે પાટ હતી એમ 20 બાય 20ની, બરાબર. ઓરડો હોય ને 20 બાય 20નો ઓરડો, એટલું મોટું એમ. I saw several flags of various countries fluttering proudly. મેં જુદા જુદા દેશના જુદા જુદા ઝંડાઓને, વાવટાઓને ગર્વથી લહેરાતા જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. I had lived this moment so many times in my mind. આ ક્ષણને મેં મારા મનમાં ઘણી બધી વાર જીવિત કરી દીધી. ધેટ કે આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ, કે મને કોઈ કહેવાની જરૂર ન પડી હતી. ધેટ કે ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ, કે અંતે હું આવી પહોંચી હતી. આ લાઈવ કરી દીધી પોતાના મગજ, એટલે કહેવાની જરૂર નહીં પડી કે બેન તું પહોંચી ગઈ હવે, બરાબર છે. એટલે આવી ગઈ, અંતે ક્યાં ટોચ ઉપર આવી ગઈ હતી. At 10:55 AM on 21st May 2013 I was on the top of the world. 23 મે 2013 21 મે ના 10:55 વાગ્યે હું દુનિયાની ટોચ ઉપર હતી. માઉન્ટ એવરેસ્ટ વર્લ્ડનું, દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, પર્વત છે. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે મેં કેવો અનુભવ કર્યો? નાચવાનો, રડવાનો, હસવાનો અનુભવ કર્યો, અથવા એવો અનુભવ થયો, નાચવું, હસવું, રડવું, બધું એકસાથે. માય માઇન્ડ વોઝ આ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મન લાગણીઓનું કેલિડોસ્કોપ, હોકાયંત્ર હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક જણને જીવતા રહેવા માટેનું કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ આ મારું હતું માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું. I held my flag and raised both of my hands high up to register my country's record. મેં મારો વાવટો પકડ્યો, ઝંડો દેશનો, and raised both of my hands high up, અને મારા બંને હાથ ઊંચા કર્યા, to register my country's record, મારા દેશનો રેકોર્ડ નોંધવા માટે, રજિસ્ટર કરવા માટે, કે ભારતની એમ પહેલી સ્ત્રી, બરાબર છે. આ ફોટો પણ કદાચ તમે જોઈ શકશો. અરુણિમા સિન્હા, ગૂગલ ઉપર જતું રહેવાનું અને આ ફોટો તમે મસ્ત કેબ બેબ પહેરીને, પેલી ફર રૂંવાટીવાળી, બરાબર છે, ઝંડો લઈને આમ કરીને ઊભેલી છે. ફિમેલ એમ્પ્યુટી, જેણે પોતાનું અંગ બદલીને સર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો, બરાબર છે. નેચરલ આપણી જેવા ફિઝિકલી ફિટ હોય ને તે પણ માઉન્ટ એવરેસ્ટની સર કરી શકે. આણે બતાવ્યું કેન ભાઈ કે મન હોય ને તો માળવે જવાય, બરાબર છે. ક્લિયર? તો એમ હોવો જોઈએ આપણો. શું હોવો જોઈએ? એમ, લક્ષ્ય. લક્ષ્ય વિનાનું જીવન નકામું. બોર્ડ વગરની બસ કાં જાય? આઈડિયા આવે છે? ચાલો, તો હવે આપણે જોવાનો છે આપણો રીડ 2. ઓકે.